અને હવે આપણે શરૂ કરીએ છીએ લાઈવ એક્ઝામ એચિવર્સમાં યુટ્યુબ ચેનલ. હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો અત્યાર સુધી આપણે શીખી ગયા શ્રેણીમાં સંખ્યા શ્રેણી અને મૂળાક્ષરોની શ્રેણી બંને શીખી ગયા. આજે આપણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ, સંજ્ઞાઓનું સંકેતીકરણ. સંજ્ઞાઓનું સંકેતીકરણમાં આપણે 6 ટોપિક જોઈશું. અંગ્રેજી શબ્દનું સંકેતીકરણ, અંગ્રેજી મૂળાક્ષરનું સંકેતીકરણ, મૂળાક્ષર સંખ્યા અને ચિહ્નનું સંકેતીકરણ. આ ટોપિક જોઈશું. તો ચાલો હવે તમે જુઓ. સૌથી પહેલા અંગ્રેજી શબ્દનું આપણે સંકેતીકરણ જોતા પહેલા થોડીક માહિતી યાદ રાખી લઈએ. જેમ કે સીધો ક્રમ 1 2 3 4 5 6 7 1 થી 26 મૂળાક્ષરો છે, જેમાં એ નો ક્રમ પહેલો છે, બી નો ક્રમ બીજો છે, સી નો ક્રમ ત્રીજો છે, ડી નો ક્રમ ચોથો છે, એલ નો ક્રમ 12મો છે, આર નો ક્રમ 18મો છે, વાય નો 25મો અને ઝેડ નો 26મો ક્રમ છે. પરંતુ તમને જો કહેવામાં આવે કે ઉલટો ક્રમ, તો ઉલટા ક્રમ જો આપણે ગણીએ તો ઝેડ નો ક્રમ પહેલો આવશે, વાય નો ક્રમ બીજો, એક્સ નો ક્રમ ત્રીજો, એલ નો ક્રમ 15મો, ડી નો ક્રમ 23મો, બી નો ક્રમ 25મો અને એ નો ક્રમ 26મો આવશે. એબીસીડીમાં એ ઈ આઈ ઓ અને યુ મળી કુલ 5 સ્વર છે, બાકીના 21 વ્યંજન છે. એબીસીડીમાં આ રીતે કુલ 26 મૂળાક્ષરો છે. આપણે આ પ્રકારના પ્રશ્નોમાં પણ થોડા ક્રમ યાદ રાખવાની જરૂર પડે છે, પરંતુ દરેક વખતે આ ક્રમને આધારે જ પ્રશ્નો પૂછાય સંકેતીકરણમાં તે જરૂરી નથી. તો ચાલો શું ફેરફાર હોઈ શકે આપણે જોઈએ. અહીં બીજી એક વસ્તુ છે કે આપણે જે મૂળાક્ષરોના ક્રમ છે એ યાદ રાખવા માટે આ એક ટ્રીક તમે વાપરી શકો. ઈજોટી 5મા નંબરનો 5નો ઘડિયો આવડે, 5 10 15 20 25. 5મા નંબરનો મૂળાક્ષર છે ઈ, 10મા નંબરનો જે, ઓ છે 15મા નંબરનો, ટી છે 20મા નંબરનો અને વાય છે 25મા નંબરનો મૂળાક્ષર. આમ ઈજોટી યાદ રાખો તો તમને 5 10 15 20 25 એ યાદ રહી જાય. દાખલા તરીકે ઓ નો 15મો છે, તમને પી નો કયો હોય તો ઓ પછી પી આવે તો પી નો 16મો નંબર આવશે, એવું તમને ઝડપથી યાદ આવશે. અંગ્રેજી મૂળાક્ષરમાં ઝેડ પછી આવતો મૂળાક્ષર કયો? અહીં તમને પ્રશ્ન થશે કે એ થી શરૂ થાય છે અને ઝેડ પર તો પૂરી થઈ જાય છે આપણે અંગ્રેજી મૂળાક્ષરો, પણ એવું માનવામાં આવે છે કે જ્યાં અંત આવે ત્યાંથી ફરી શરૂઆત થાય છે. તો ઝેડ પછી ફરીથી એ આવશે. સમજી ગયા ને? તો ઝેડ પછીનો મૂળાક્ષર એ આવશે અને એ પહેલાનો મૂળાક્ષર જો તમને કયો હોય તે જ રીતે તો એ પહેલાનો મૂળાક્ષર ઝેડ આવશે. તો ઝેડ પછીનો મૂળાક્ષર કયો? એ આવશે. ચાલો હવે આ બધા જે આપણે ક્રમ છે ને એ દરેક વખતે એની સાથે કોઈ લેવા દેવા હોતા નથી. કોઈક વાર હોય છે લેવા દેવા, કોઈ વાર લેવા દેવા નથી હોતા. હવે આપણે એક ઉદાહરણ જોઈએ, એ હું પહેલા તમને સમજાવીશ અને પછી તમારે જાતે કરવાના છે. તમને મારો અવાજ આવતો હોય તો તમે યસ લખજો. ચાલો તો શરૂ કરી રહ્યા છે આપણે. એચ નો નંબર અહીંયા એવું કહ્યું છે પ્રશ્નમાં, જો ઓનેસ્ટને સાંકેતિક ભાષામાં, અહીંયા મૂળાક્ષરો છૂટા પાડીને બોલું તો HONEST ને સાંકેતિક ભાષામાં INODTS લખી શકે તો એ જ ભાષામાં STRIKE ને શું લખી શકાય? ચાલો આપણે સૌપ્રથમ તો જોઈ લઈએ કે એચ નો ક્રમ કયો છે? 8. હવે ઓનેસ્ટ જુઓ, જેટલા મૂળાક્ષરો છે એને સાંકેતિક ભાષામાં પણ એટલા જ મૂળાક્ષરો બન્યા. તો એચ નો આઈ થઈ ગયો, ઓ નો એન થઈ ગયો, એન નો ઓ થઈ ગયો, ઈ નો ડી થઈ ગયો, એસ નો ટી થઈ ગયો અને ટી નો એસ થઈ ગયો. તો કયા આધારે થઈ ગયું તે આપણે ચેક કરવાનું છે. એચ નો 8 નંબર છે, આઈ નો નંબર કયો? તો આઈ નો નંબર છે 9.
મૂળાક્ષર આઈ નો નંબર છે 9. ઓ મૂળાક્ષરનો નંબર કયો છે? ઓ મૂળાક્ષરનો નંબર છે 15. અહીં તમને આ નંબરો જોવા મળશે. એટલે તમારે પ્રશ્નપત્રમાં જે જવાબ ગણતરી માટેની જગ્યા છે ત્યાં A થી Z લખીને ક્રમ લખી દેવા પડશે, જેથી તમે ઝડપથી ગણતરી કરી શકો. તો 15 લખ્યા ઓ, અને N નો નંબર કયો છે? તો N નો નંબર 14 છે. હવે તમે એક વસ્તુ જુઓ, 8 નો 9 થયા તો એક મૂળાક્ષર આગળ ગયા, પણ 15 ના 14 થઈ ગયા તો એક મૂળાક્ષર આપણે પાછળ ગયા. N નો O થયો, N નો નંબર છે 14 અને O નો નંબર છે 15. તો હવે એક મૂળાક્ષર આપણે આગળ ગયા, 14 ના 15 થઈ ગયા. E નો નંબર છે 5 અને D નો નંબર છે 4. આ જુઓ, E અને D નો નંબર છે 4. તો અહીંયા આપણે એક મૂળાક્ષર પાછળ ગયા. S નો નંબર છે આ તરફ 19 અને T નો નંબર છે એના બાજુમાં 20. આપણે એક મૂળાક્ષર આગળ ગયા અને T નો S થઈ ગયો. તો T નો નંબર છે 20 અને S નો નંબર છે 19. આપણે એક મૂળાક્ષર પાછળ ગયા. તો તમે અહીંયા સમજાઈ ગયું કે પહેલી વખત એક મૂળાક્ષર આગળ, એક પાછળ, એક આગળ, એક પાછળ, એક આગળ, એક પાછળ. આ લોજિકથી આપણો સાંકેતિક ભાષાનું મૂળાક્ષર મળે છે. આપણને કહ્યું છે સ્ટ્રાઇક, STRIKE. એને શું લખી શકાય સાંકેતિક ભાષામાં? તો આપણે એવું કરીએ, પહેલા S નો નંબર લખી દઈએ. S નો નંબર છે 19, T નો નંબર છે 20, R નો નંબર છે 18. તમને આવડતું હોય તો તમે પણ બોલો. I નો નંબર છે 9, K નો નંબર છે 11, E નો નંબર છે, E નો નંબર કયો? E નો નંબર આવશે 5. હવે આ જ પદ્ધતિથી આપણે એકવાર આગળ જવાનું, એકવાર પાછળ જવાનું, એકવાર આગળ જવાનું, એકવાર પાછળ જવાનું, એકવાર આગળ જવાનું, એકવાર પાછળ જવાનું. હવે 19માં આગળ ગયા તો 20 મળશે અને 20માં એક બાદ થયા તો 19મો નંબરનો મૂળાક્ષર મળશે. હવે 20મા નંબરનો મૂળાક્ષર કયો? 20મા નંબરનો મૂળાક્ષર છે T. આ તરફ T. તો અહીંયા આવશે 20. અરે T લખશું આપણે, બરાબર. 19મા નંબરનો મૂળાક્ષર છે S, તો S લખશું. 18 ને 1 19, તો ફરીથી 19મા નંબરનો મૂળાક્ષર મળ્યો આપણને, S લખશું. અહીંયા 9 માંથી એક બાદ થયા એટલે 8 નંબરનો મૂળાક્ષર, 8 નંબરનો મૂળાક્ષર આવશે H. 11 ને 1 12, 12 નંબરનો મૂળાક્ષર કયો આવશે? 12 નંબરનો મૂળાક્ષર આવશે L. તો L લખીશું અને અહીંયા 4 થઈ ગયા. 5 માંથી 1 ગયા, 4 નંબરનું મૂળાક્ષર આવશે D. તો અહીં આપણે D લખશું. TSSHLD, TSSHLD મૂળાક્ષર અહીંયા વિકલ્પ C એ આપણો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, શું તમને આ સમજાયું? હવે તમારો વારો છે. સમજી ગયા ને? ચાલો તો તૈયાર. તમારો સમય સ્ટાર્ટ થાય છે. 10 થી 15 સેકન્ડનો સમય તમને આપવામાં આવશે. જો તમારો જાતે કરવાનો છે. જો FACE ને સાંકેતિક ભાષામાં GBDF લખી શકે તો એ જ ભાષામાં BADE ને શું લખી શકાય? તમારો વારો શરૂ થાય છે. ચાલો આપણે હવે જવાબ ચેક કરી લઈએ. FACE ને સાંકેતિક ભાષામાં GBDF લખી શકે. હવે અહીં જોઈએ આપણે F નો નંબર કયો છે? F નો નંબર છે 6 અને A નો નંબર છે 1, C નો નંબર છે 3 અને E નો નંબર છે કયો નંબર છે? 5. ચાલો F ના આ તરફ F નો થઈ ગયો G. G નો નંબર કયો? G નો નંબર છે 7, એટલે 1 વધ્યો. A નો B થઈ ગયો. B નો નંબર છે 2, એટલે ફરી એક આગળની તરફ ગયા. D નો નંબર છે 4,
તો સી નો ડી થઈ ગયો એટલે ફરી એક ક્રમ આગળની તરફ વધ્યા. ઈ નો નંબર 5 છે ને એફ નો નંબર 6 છે એટલે ફરી એક ક્રમ આગળ વધ્યા. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો દરેક વખતે આપણે એક એક ક્રમ આગળનો લઈએ છીએ. તો બીએડીમાં પણ એવી જ કરીશું. બી નો નંબર 2 છે એના બદલે આપણે લઈશું 3 કારણ એક આગળ વધવાનું છે ને. એ નો નંબર 1 છે આપણે લઈશું 2 કારણ એક નંબર આગળ વધવાનું છે ને. ડી નો નંબર છે કયો નંબર છે ડી નો? ડી નો નંબર છે 4 એક આગળ વધવાનું છે તો આપણે 5 નંબરનો મૂળાક્ષર લઈશું અને ઈ નો નંબર 5 છે એક આગળ વધવાનું છે તો આપણે 6 નંબરનો મૂળાક્ષર લઈશું. તો 3 નંબરનો મૂળાક્ષર છે સી, 2 નંબરનો મૂળાક્ષર છે બી, 5 નંબરનો મૂળાક્ષર છે ઈ, એફ. તો સી બી ઈ એફ, સી બી ઈ એફ એટલે વિકલ્પ એ આપણો જવાબ છે. ચાલો જેનો વિકલ્પ એ સાચો જવાબ આવ્યો હોય અને કોમેન્ટમાં એ લખ્યો હોય અથવા તો નોટબુકમાં એ જવાબ આવ્યો હોય તેમને અભિનંદન. હવે આપણે આગળનો દાખલો જોઈએ. અહીંયા બીજો તમને જાતે કરવાનો છે. થોડો મોટો છે પણ તમારથી થશે. કરો હે ને. આનો જવાબ ચેક કરી લઈએ સૌથી પહેલા તો. હું જરાક ઝડપથી કરીશ. સી નું ઈ થઈ ગયું તો અહીં આ રીતે જઈશ. સી નું ઈ થઈ ગયું એટલે 2 નંબર આગળ વધ્યા. તો આપણે ઈ નું શું કરશું? 2 નંબર આગળ વધશું. ઈ નું થઈ જશે જી. ઈ નું શું થઈ જશે? જી થઈ જશે. પછી એમ નું ઓ નું એમ થયું તો ઓ નો એમ થયો એટલે આપણે 2 નંબર ઘટ્યા. તો 2 નંબર ઘટવાનું છે તો એલ ને પણ આપણે 2 નંબર ઘટીએ. 12 ના 10 થઈ ગયા હે ને એટલે જે આવશે. પછી યુ નું ડબલ્યુ થયું. આપણે યુ છે એને આપણે આ તરફ વધીએ અને ડબલ્યુ થઈ જશે. તો હવે તમે જોશો તો યુ નું ડબલ્યુ થયું એ ડબલ્યુ ક્યાં છે? 2 નંબર આગળ વધ્યા ને એટલે આપણે અહીં પણ 2 નંબર આગળ વધીશું. ઈ નું આપણે શું થઈ જશે? 2 નંબર આગળ વધતા જી થઈ જશે. ફરીથી એન નું એલ થયું તો એન નું એલ થયું એટલે 2 નંબર ઘટ્યા. જો 2 નંબર ઘટે તો આપણે સી માંથી પણ 2 નંબર ઘટવા પડે. તો સી નું એ થયું તો આ આપણો એ થયો. પછી ટી નો વી થઈ ગયો. અહીં ટી નો વી થઈ ગયો એટલે 2 નંબર આપણે આગળ ગયા. તો આર નો પી થયો. આ તરફ આર અને એનો થઈ ગયો પી એટલે 2 નંબર ઘટ્યા. આપણે ઓ નો 2 નંબર ઘટાડીશું તો ઓ માં 2 નંબર ઘટે તો એમ થશે. હવે વાય નો એ થયો તો વાય નો એ થયો. હવે મેં તમને વાત કરેલી તેમ કે એ પહેલા શું સમજવાનું? ઝેડ અને એના પહેલા આવે વાય. તો 2 મૂળાક્ષર ઘટ્યા એમ કહેવાય. બરાબર ને. તો એ નો વાય થઈ ગયો, વાય નો એ થઈ ગયો મતલબ 2 મૂળાક્ષર અહીં આગળ ગયા. તો 2 મૂળાક્ષર પ્લસ થયા તો આપણે આગળની તરફ જઈશું. આ તરફ આપણે ઝેડ અને એ તો 2 મૂળાક્ષર આગળની તરફ ગયા. આપણે શું કરશું? અહીંયા આર ને 2 મૂળાક્ષર આગળની તરફ જઈશું. આર ને ટી થશે. બરાબર ને. પછી એ. હવે આપણે આ જ ક્રમમાં આગળ વધશું કે 2 બાદ કરશું, 2 ઉમેરશું અને 2 બાદ કરશું. તો એ માંથી 2 ઓછા કરશું તો વાય મળશે આપણને. ટી માં 2 ઉમેરશું તો 2 મૂળાક્ષર ઉમેરશું તો વી મળશે. અને છેલ્લે ઈ માં 2 મૂળાક્ષર બાદ કરશું તો આપણને કયો મૂળાક્ષર મળશે? આપણને મળશે મૂળાક્ષર સી. તો જી જે જી એ વી, જી જે જી અહીંયા નથી એટલે આ કેન્સલ.
જી જે જી અહીંયા નથી, આ કેન્સલ. જી જે જી અહીંયા નથી, આ કેન્સલ. તો વિકલ્પ ડી જે છે એ આપણો જવાબ આવશે. બરાબર ને? તમને સમજાઈ ગયું? ચાલો તો આગળ આપણે જોઈએ. હવે એક ઉદાહરણ તમને બતાવું છું જે કંઈક આ પ્રમાણે છે. ઉદાહરણમાં જોઈએ તો અંગ્રેજી શબ્દનું સાંકેતિકરણમાં ACE ને સાંકેતિક ભાષામાં ZXV લખી શકે તો એ જ ભાષામાં YZW ને શું લખી શકાય? અહીં વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક જુઓ. એનું કર્યું છે Z. હવે હું તમને અહીંથી લીટી પાડીને બતાવું છું. એનું શું કર્યું? એનું કર્યું Z. એટલે આ તરફ આગળથી પહેલો મૂળાક્ષર લીધો અને એનો કરી દીધો છેલ્લેથી પહેલો મૂળાક્ષર, છેલ્લો મૂળાક્ષર, હે ને? તો એનું Z. પછી C છે એ ત્રીજા નંબરનો મૂળાક્ષર છે, એનું થઈ ગયું X. C નું શું થઈ ગયું? X. એટલે કે એ છેલ્લેથી ત્રીજા નંબરનો મૂળાક્ષર છે. પછી E નું થઈ ગયું V, પાંચમા નંબરનો મૂળાક્ષર, અને આ છેલ્લેથી પાંચમા નંબરનો મૂળાક્ષર. અહીં તમને જરાક આ રીતે બતાવું કે હાઇલાઇટરની મદદથી બતાવું તો અહીંયા જુઓ, એનું થઈ ગયું Z. ઓકે, આ લીટી સમજાય ને? C નું થઈ ગયું X. કારણ કેવી રીતે? તો આગળનો ક્રમ એનો ઉલટો ક્રમ કરી નાખ્યો, અને E નું આગળનો ક્રમ એનો ઉલટો ક્રમ કરી નાખ્યો. તો આ જ રીતે આપણે Y, Z અને W ને શું કરી શકાય? તો Y નો નંબર છે આગળથી કયો છે? 25મો છે. તો આપણે પાછળથી 25મો નંબર લેવો પડે. પાછળથી 25મો નંબર છે B. હવે પાછળથી 25મો નંબર છે B. આપણે B લખીશું, 25મો નંબર. આ છે સીધો ક્રમ અને આ છે ઉલટો. ચાલો, Z નો સીધો ક્રમ કયો છે? 26મો. અને ઉલટો ક્રમ કયો છે? ઉલટો ક્રમ છે A. એનો આપણે ઉલટો ક્રમ કરીશું 26મો, તો A મળશે આપણને. W એ સીધા ક્રમમાં જઈએ તો 26મો નંબરનો સીધો ક્રમ છે W નો 23. તો ઉલટા ક્રમમાં 23મો નંબર મળે છે આપણને D. સમજાય છે? તો BAD આ ઉલટો ક્રમ થયો. તો આપણો જવાબ આવશે BAD. ફરીથી એકવાર બતાવું છું. આ સીધો ક્રમ, આ ઉલટો ક્રમ. A નો પ્રથમ ક્રમ છે સીધો અને ઉલટા ક્રમનો પ્રથમ છે Z. C નો ત્રીજો ક્રમ છે સીધો અને X એ ઉલટા ક્રમમાં ત્રીજો. E પાંચમા નંબરનો ક્રમ છે સીધો અને V ઉલટા ક્રમમાં છે. એ જ ક્રમમાં આ રીતે ગણ્યું. હવે તમારો વારો. તો તૈયાર છો ને? તો ચાલો શરૂ કરો. આપણે હવે ચેક કરી લઈએ તમે સાચો ગણ્યો છે કે ખોટો. તો સૌથી પહેલા ELON ને સાંકેતિક ભાષામાં VOLM કર્યું છે. ચાલો, E નો સીધો ક્રમ છે પાંચમો અને ઉલટો ક્રમ છે V. એટલે E નો થઈ ગયો V. બરાબર ને? L નો સીધો ક્રમ છે 12મો અને ઉલટા ક્રમમાં O 12મા નંબર પર આવે છે. તો L નો O થઈ ગયો. પછી N જે છે O છે એનો L થયો. તો 15મો ક્રમ છે એનો L થયો ઉલટો ક્રમ 15મો. બરાબર? 15મો ક્રમ. અને N છે એનો 14મો નંબર છે સીધા ક્રમમાં, એનો થઈ ગયો M ઉલટા ક્રમમાં.
તો m નો n થઈ ગયો અને આ 14મા નંબરનો. હવે આપણે શું કરશું HIPS. તો h નો નંબર શું કરશું આપણે h નો નંબર આપણે કરીશું આયરો h 8 નંબરનો સીધો છે તો આપણે ઉલટા ક્રમમાં 8 નંબર કયો આવે ઉલટા ક્રમમાં 8 નંબર આવે s. I છે એ 9 નંબરનો મૂળાક્ષર છે ઉલટા ક્રમમાં 9 નંબરનો મૂળાક્ષર આવશે r તો આપણે r લખીએ. O છે p છે સીધા ક્રમમાં છે 16 નંબરનો મૂળાક્ષર તો ઉલટા ક્રમમાં 16 નંબરનો મૂળાક્ષર આવશે k. અને s છે એ ઉલટા ક્રમમાં આપણે જોઈએ તો s ઉલટા ક્રમમાં 19 નંબરનું મૂળાક્ષર છે અને સીધા ક્રમમાં h નો નંબર 19મો આવશે. SRKH તમારો વિકલ્પ જો એ આવ્યો હોય તો તમારો જવાબ સાચો છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એક અલગ ઉદાહરણ જોઈએ. અહીં ધ્યાનથી જુઓ. જો SYSTEM ને સાંકેતિક ભાષામાં SYSMET અને NESRER ને સાંકેતિક ભાષામાં SENRER લખી શકે તો એ જ ભાષામાં VISION ને શું લખી શકાય વિઝનને શું લખી શકાય. હવે અહીં આપણે જરાક ખાલી ચેક કરવા માટે કે S છે નીચે S છે Y નું Y જ છે S નું S જ છે પણ T છે એનો M થઈ ગયો અને અહીં M છે એનો T થઈ ગયો વચ્ચે E છે એ ત્યાં ને ત્યાં જ છે. આ તરફ જુઓ S છે એ આ તરફ જતો રહ્યો અને E છે ત્યાંનો ત્યાં જ N છે એ આ તરફ આવી ગયો R ત્યાંનો ત્યાં જ દેખાય છે E ત્યાંનો ત્યાં જ દેખાય છે R ત્યાંનો ત્યાં જ દેખાય છે. હવે આને તમે ધ્યાનપૂર્વક જોશો ને તો બે ભાગ પાડવા પડશે. એમ કહી શકાય કે આ S આ તરફ આવી ગયો Y વચ્ચેનો વચ્ચે જ રહ્યો અને આ S છે એ આ તરફ આવી ગયો T છે એ આ તરફ જતો રહ્યો M છે એ આ તરફ જતો રહ્યો અને E છે એ એના મૂળ સ્થાને જ રહ્યો. એમ ત્રણની બે જોડી બનાવી દીધી મૂળ આખા શબ્દની. આ તરફ પણ એ જ લોજિક લાગુ પડે છે. જુઓ S છે એ આ તરફ જતો રહ્યો ત્રીજા ક્રમે પ્રથમમાંથી અને જે ત્રીજા ક્રમે N હતો તે પ્રથમ ક્રમે આવી ગયો વચ્ચેનો મૂળાક્ષર વચ્ચે જ રહ્યો. એ જ રીતે R છે આ તરફ આ વાળો R આ તરફ અને E વચ્ચેના સ્થાનમાં જ રહ્યો બીજી જોડીમાં ત્રણની. તો આ મૂળાક્ષરનો આ લોજિક લાગે છે. આ જ લોજિક પ્રમાણે આપણે અહીંયા પણ વચ્ચે ભાગ પાડીએ અને S છે એ આ તરફ આવી જશે I છે એ વચ્ચે જ રહેશે અને V છે એ છેલ્લે જતો રહેશે. V એ ત્રીજા ક્રમે આવી જશે I છે એ આ તરફ આવી જશે N છે એ આ તરફ આવી જશે અને O છે જે વચ્ચે હોય છે તે વચ્ચે જ આવશે. તો SIV NOI SIV NOI આ આપણો જવાબ આવશે. હવે તમારો વારો છે. તમે તૈયાર છો ને? તો ચાલો જુઓ. ચાલો શરૂ કરો તમારો જવાબ લખવાનો. પ્રશ્ન છે જો સિસ્ટમ SYSTEM ને સાંકેતિક ભાષામાં SYSMET અને NEARER ને સાંકેતિક ભાષામાં AENRER લખી શકે તો એ જ ભાષામાં ફ્રેક્શન FRACTION ને શું લખી શકાય. એ જ લોજિક વાપરો અને ઝડપથી તમે જવાબ લખો. મારી સામે બીજી એક સ્ક્રીન છે જેમાં હું જોઈ રહ્યો છું કે વિદ્યાર્થી મિત્રો પોતાનો જવાબ લખી રહ્યા છે. ચાલો હવે હું આનો જવાબ તમને આપી રહ્યો છું. સિસ્ટમ આમાં આપણે જોયું કે ત્રણનો બે ભાગ પડ્યા હતા તો SYS TEM તો TM અહીંયા આવી જશે E અહીંયા આવી ગયો અને T અહીંયા આવી ગયો. એ જ રીતે આપણને કહ્યું છે SYSMET થઈ ગયું છે. આ જુઓ અહીંયા બીજું જુઓ તો NEARER
એ એનું થઈ ગયું AEN. પછી બીજું જોઈએ તો RER, આનું પણ થઈ ગયું RER. હવે અત્યાર સુધી આ 3 3 ને 6 શબ્દો હતા, તો એ ઉલટ ક્રમમાં રિવર્સ ક્રમમાં આવતા હતા. હવે અહીંયા છે કુલ 8 શબ્દો, તો આપણે શું કરીશું, આના બે સરખા ભાગ પાડીએ ને તો 4 4 ભાગ પડશે, અને રિવર્સ ક્રમમાં લખીશું તો C પહેલા લખવો પડશે, ત્યાર પછી A લખવો પડશે, ત્યાર પછી R લખવો પડે, અને છેલ્લે F લખવો પડશે. આ જ રીતે T છે એ છેલ્લે જતો રહેશે, I છે એના પહેલા આવશે, O છે એ એના પહેલા આવશે, અને N છે એ ચોથા નંબર પરથી પહેલા નંબર પર આવી જશે બીજી જોડીમાં. હવે આખું જોઈએ તો CARF NOIT વિકલ્પ એ જેનો જવાબ આવ્યો હોય તેનો જવાબ સાચો છે. આગળ જોઈએ. હવે આગળનું ઉદાહરણ, અહીં જો ABCD ને સાંકેતિક ભાષામાં DCBA અને XYZ ને સાંકેતિક ભાષામાં ZYX લખી શકે તો એ જ ભાષામાં માર્કેટ MARKET ને શું લખી શકાય? ચાલો પહેલા તો એ સમજી લો કે ABCD નું શું થઈ ગયું, તો ABCD નું થઈ ગયું DCBA. XYZ નું શું થઈ ગયું, XYZ નું થયું ZYX. અહીં તમે ધ્યાનપૂર્વક જુઓ, મૂળાક્ષર A છે એ છેલ્લે જતો રહ્યો, B છે એ એના પછી આવી ગયો, C છે એ એના આગળ આવી ગયો, અને D જે સૌથી છેલ્લે છે એ સૌથી પહેલા આવી ગયો. ટૂંકમાં અહીં ક્રમ રિવર્સ થઈ ગયા, આનો પહેલો, પછી આનો બીજો નંબર, આનો ત્રીજો, અને આનો ચોથો નંબર આવી ગયો. એ જ રીતે Z છે એ પહેલા નંબર પર આવી ગયો, Y છે એ બીજા નંબર પર આવી ગયો, અને X છે એ ત્રીજા નંબર પર આવી ગયો. તો આપણે આ જ રીતે આપણે લખવું પડશે. આને આપણે પહેલા નંબર પર T લઈ લઈએ, બીજા નંબર પર E લઈ લઈએ, ત્રીજા નંબર પર K લઈ લઈએ, ચોથા નંબર પર R લઈ લઈએ, પાંચમા નંબર પર A લઈ લઈએ, અને છઠ્ઠા નંબર પર M લઈ લઈએ. તો TEKRAM આ આપણો જવાબ બનશે. તો ઉદાહરણ હવે મેં તમને બતાવી દીધું, હવે તમારો વારો. TEKRAM વિકલ્પ C એ આપણો જવાબ આવશે. હવે તમને આ સમજાઈ ગયું છે, તો તમે તૈયાર છો ને તમારો દાખલો ગણવા માટે? તો ચાલો સ્ટાર્ટ કરો. એક્સિલન્ટ. જો એક્સિલન્ટ ને સાંકેતિક ભાષામાં TNELLECXE લખી શકે તો એ જ ભાષામાં PICTURE પિક્ચર ને શું લખી શકાય? તમારો સમય શરૂ છે 10 મિનિટ 10 સેકન્ડ. કોમેન્ટમાં જવાબ લખજો, મૂળાક્ષરો લખી લો. ચાલો તો હવે હું તમને જવાબ આપી રહ્યો છું. જો એક્સિલન્ટ ને સાંકેતિક ભાષામાં શું કર્યું છે એ ચેક કરી લઈએ. EXCELLENT આને આ પ્રમાણે કરી નાખ્યું છે TNELLECXE. આમાં તમે ધ્યાનથી જોશો તો T નો અહીંયા છેલ્લો નંબર છે, એને પહેલા નંબર પર લઈ આવ્યા, N ને બીજા નંબર પર લઈ આવ્યા, E ને ત્રીજા નંબર પર લઈ આવ્યા, L ને 4 નંબર પર લઈ આવ્યા, આ L ને 5 નંબર પર લઈ આવ્યા. ટૂંકમાં અહીંયા રિવર્સ ક્રમ આવ્યો છે. 6 નંબર પર E, 7 નંબર પર C, 8 નંબર પર X,
અને 9 નંબર પર ઈ. આમ રિવર્સ ક્રમ કરી દીધો છે. એ જ રીતે પિક્ચર આપણો જે જવાબ છે એ પિક્ચરનો જવાબ લખવાનો છે આપણે. તો PICTURE તમે જવાબ આપી દીધો હશે. તો ઈ આપણે 1 નંબર પર લખવાનો છે. પછી આર આપણે બીજા નંબર પર લખવાનો છે. યુ આપણે ત્રીજા નંબર પર લખવાનો છે. અને ચોથા નંબર પર ટી, પાંચમા નંબર પર સી, છઠ્ઠા નંબર પર આઈ અને સાતમા નંબર પર પી લખવાનો છે. ERUTCIP વિકલ્પ બી જવાબ કોને કોને લખ્યો છે? એનો જવાબ સાચો છે. હવે આગળનો જોઈએ. હવે આપણે આજે પોણો કલાક જ લઈશું. તો ટૂંક સમયમાં 1-2 ઉદાહરણો અને 1-2 તમારે જાતે ગણીને પૂરું કરીશું. બાકીના ઉદાહરણો આવતીકાલે લઈશું. ચાલો, તો સૌ પ્રથમ અંગ્રેજી મૂળાક્ષરનું સાંકેતિકરણમાં આ જોઈએ ઉદાહરણ. જો પી ને બી, પી ને કર્યું છે બી, એ ને ડી, આર ને એફ, ઈ ને જી, એન ને જે અને કે ને સી કહેવામાં આવે તો પેન શબ્દ માટે શું લખી શકાય? ચાલો, પહેલા તો આપણે લખી લઈએ. પી નું થઈ ગયું બી, એ નું થઈ ગયું ડી, આર નું થઈ ગયું એફ, ઈ નું થઈ ગયું જી, એન નું થઈ ગયું જે અને કે નું થયું કે મૂળાક્ષરનો સી મૂળાક્ષર થઈ ગયો. આપણને કહ્યું છે પેન. તો પેન માટે શું લખી શકાય? તો આપણે પી ના બદલે બી વાપરવાનું છે. તો અહીંયા પી ના બદલે લખીશું બી. પછી છે ઈ મૂળાક્ષર. ઈ મૂળાક્ષરનો શું થઈ ગયો? ઈ મૂળાક્ષરનો થઈ ગયો જી. એન મૂળાક્ષરનો શું થઈ ગયો? એન મૂળાક્ષરનો થઈ ગયો જે. તો આપણે બી જી જે આ આપણો જવાબ છે. તો આપણો જવાબ આવશે બી જી જે. ક્યાં છે? વિકલ્પ સી એ આપણો જવાબ છે. હવે તમારો વારો. તો ચલો ગણો. છઠ્ઠો દાખલો. નંબર લખજો અને જવાબ લખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટમાં જવાબ લખો થઈ ગયો હોય તો. ચાલો, તો હવે તમારો સમય પૂરો થયો. જવાબ મુકાઈ ગયો. હવે આપણે જોઈએ. ઈ ને ક્યુ, ઈ બરાબર ક્યુ. એ ને પી, એ બરાબર પી. આર ને એમ, આર બરાબર એમ. ટી ને ઝેડ, તો ટી નો થઈ ગયો ઝેડ. એચ ને એસ, એચ નો થઈ ગયો એસ. તો આર્ટ શબ્દ માટે શું લખી શકાય? એ આર ટી. આર્ટ માટે શું લખી શકાય? તો આપણે એ ના બદલે લખવાનો છે પી. તો આર્ટ માટે પહેલા તો એ માટે પી મળી ગયો. પછી આર નો થયો એમ. તો આર ના બદલે આપણે એમ લખીશું. અને આર્ટના ટી માટે થઈ ગયો ટી નો ઝેડ. તો ઝેડ લખીશું. તો આર્ટનું થઈ ગયું પી એમ ઝેડ. પી એમ ઝેડ વિકલ્પ સી આપણો જવાબ છે. જો તમારો જવાબ વિકલ્પ સી આવ્યો હોય તો સાચો છે. આગળનો દાખલો જોઈએ. પહેલા ઉદાહરણ સમજીએ. અહીં એ બરાબર 2, બી બરાબર 4, ડી બરાબર 8 અને કે બરાબર 22 હોય તો સી માટે કયો અંક આવશે? અહીં સી માટે કયો અંક આવશે એ જોતા પહેલા આપણે આ બધા અંકો કેવી રીતે આવ્યા હોય તે વિચારીએ. તો એ માટે 2 કયો છે, બી માટે 4 કયો, ડી માટે 8 કયો અને કે માટે 22 કયો. ચાલો,
આમ મૂળાક્ષરોનો ક્રમ જોઈએ તો એ નો નંબર કયો? 1. એને 2 વડે ગુણીએ તો 2 થાય. બી નો નંબર કયો? બી નો નંબર છે 2. એને 2 વડે ગુણીએ તો 4 થાય. ડી નો નંબર કયો? ડી નો નંબર છે 4. એને 2 વડે ગુણીએ તો 8 થાય. અને કે નો નંબર કયો છે? કે નો નંબર છે 11. તો 11 ને 2 વડે ગુણીએ તો 22 થાય. એટલે લોજિક એ છે કે મૂળાક્ષરના ક્રમને 2 વડે ગુણી કાઢીએ તો આપણને તેનો અંક મળે, તે મૂળાક્ષરનો અંક મળે. હવે વિકલ્પ સી છે, અહીંયા શબ્દ સી છે, એનો નંબર કયો? એનો નંબર છે 3. 3 ને આપણે કેટલા વડે ગુણવાનું છે? 2 વડે ગુણવાનું છે. તો સી માટેનો અંક આપણને મળ્યો 6. વિકલ્પ એ આપણો જવાબ છે. હવે તમારો વારો છે. તૈયાર છો ને? તો સ્ટાર્ટ કરો. જો બી બરાબર 6, ડી બરાબર 12, જે બરાબર 30 હોય તો વાય માટે કયો અંક આવશે? બી બરાબર 6, ડી બરાબર 12, જે બરાબર 30 હોય તો વાય માટે કયો અંક આવશે? ચાલો તમારો સમય શરૂ. કયો લોજિક વાપર્યો હશે એ તમે વિચારો. જવાબ લખો. 2 જવાબ આવ્યા. હજી એક જવાબ આવે એટલે આપણે ગણી કાઢીએ. ચાલો હજી જવાબ આવી ગયો તો ચેક કરો હવે તમારો જવાબ સાચો છે કે ખોટો. બી ને અહીંયા 6 નંબર આપ્યો છે, ડી ને આપ્યો છે 12 નંબર, જે ને આપ્યો છે 30 નંબર અને આપણે વાય નો નંબર શોધવાનો છે. બી નો એમ નંબર કયો છે? મૂળાક્ષર નંબર 2 છે. બી નો મૂળાક્ષરનો નંબર છે 2. 2 ને આપણે 3 વડે ગુણીએ તો 6 થાય, અથવા તો એમાં 4 ઉમેરીએ તો 6 થાય. ડી નો નંબર છે 4. 4 ને આપણે 3 વડે ગુણીએ તો 12 થાય. જે નો નંબર છે 10. જોયું વિદ્યાર્થી મિત્રો? આ રીતે લખી લેવું કેટલું જરૂરી છે. એ થી ઝેડ સુધી લખી લેવાનું અને દરેકનો મૂળાક્ષરનો સીધો અને ઉલટો ક્રમ પણ લખી દેવાનો, જેથી કરીને તમે જવાબ ઝડપથી મેળવી શકો. તો જેનો નંબર છે 10, એને 3 વડે ગુણીએ તો 30 મળે. તો આ જ લોજિક 3 વડે ગુણવાના લોજિક મૂળાક્ષરના ક્રમ સાથે, એનાથી જ આપણે આગળ વધીએ તો વાય નો નંબર છે 25. મૂળાક્ષરનો ક્રમ છે 25. એને આપણે 3 વડે ગુણીએ તો 25 3 75. આપણો જવાબ આવશે 75. બરાબર ને? તો તમારો જવાબ જો 75 હશે તો વેરી ગુડ. હવે આપણે છેલ્લા 1-2 જોઈ લઈએ. આ છેલ્લો જોઈએ, બરાબર ને? પછી આપણે ક્લાસ પૂરો કરીશું. જો ઈ બરાબર 5, ચાલો અહીંયા મૂળાક્ષરનો નંબર તો છે જ, કંઈક લોજિક આ રીતે હોઈ શકે. ઈ બરાબર 5, એલ બરાબર 12, અહીંયા પણ આ કંઈક મળતું તો આવે છે. એલ બરાબર 12. પછી કયું છે? પેન બરાબર 35. ચાલો તો પી ઈ એન આપણે ત્રણેયને લખી દઈએ. પી નો નંબર છે 16, ઈ નો નંબર છે 5 અને એન નો નંબર છે 14. અને અહીંયા પેન બરાબર 35 છે. આ સરવાળો કરી જોઈએ. 16 ને 5 21 ને 14 35. તો આ રીતે સરવાળાનું લોજિક છે. એબીસી બરાબર 6. એબીસી બરાબર 6 કયું છે? ચાલો એ નો નંબર છે 1, બી નો નંબર છે 2 અને સી નો નંબર છે 3. 1 + 2 + 3 બરાબર 6. તો પેજ માટે શું લખાય? ચાલો તમને લોજિક તો સમજાઈ ગયું કે પેજ માટે શું લખવાનું છે. પી નો નંબર કયો? પી નો નંબર છે 16. એ નો નંબર કયો? 1. જી નો નંબર કયો? 7 નંબર. અને
ઈનો નંબર કયો? ઈનો નંબર છે 5. હવે આપણે આ બધાનો સરવાળો કરી દઈએ. 16 અને 1 17. 17 ને આ 7 24 ને 5 29. તો આપણો જવાબ આવશે 29. શું તમારો જવાબ વિકલ્પ સી આવેલો? આ તો ઉદાહરણ છે, મેં તમને સમજાવ્યું. હવે તમારો વારો ગણવાનો. તો ચાલો ગણી કાઢો. 8મો અને છેલ્લો દાખલો છે. જો જી બરાબર 7, ઝેડ બરાબર 26, NOP બરાબર 45, BED બરાબર 11 હોય તો FOUR માટે શું લખાય? ચાલો તૈયાર છો ને? ઝડપથી ગણો. તમને 10 થી 15 સેકન્ડ આપવામાં આવે છે અને કોમેન્ટમાં જવાબ લખો. તમારે આ ગણતરી નોટબુકમાં કરવાની છે અને પછી આ કોમેન્ટમાં જવાબ લખવાનો છે. ચાલો હું કોમેન્ટ વાંચીશ કોને કોને જવાબ લખ્યો. ચાલો જવાબ આવવા માંડ્યા છે. હવે આપણે ચેક કરી લઈએ. તમે તમારો જવાબ ચેક કરો. જી બરાબર 7. જી બરાબર 7. ઝેડ બરાબર 26. શા માટે 26? તો આ જુઓ, ઝેડનો ક્રમ 26. પછી NOP એનો નંબર છે 14, 15 અને 16. 14 + 15 + 16 બરાબર 45. તો NOP બરાબર 45. પછી BED બરાબર 11. BED, B નો નંબર છે 2, E નો નંબર છે 5 અને D નો નંબર છે 4. તો કુલ થયા 11. તો FOUR માટે શું લખી શકાય? FOUR. ચાલો F માટે આપણે શું આવે છે? F માટે આવે છે 6. O માટેનો મૂળાક્ષર કયો છે? O માટેનો મૂળાક્ષર છે 15 નંબરનો મૂળાક્ષર છે O. U છે તે 21 નંબરનો મૂળાક્ષર છે, તો +21. અને R છે તે 18 નંબરનો મૂળાક્ષર છે, તો 18 લખીશું. 6 અને 15 21, 21 ને 21 42, 42 ને 18 60. બરાબર છે? સરવાળામાં ભૂલ હોય તો કહેજો કોમેન્ટમાં. ફરીથી એકવાર ગણી લઈએ. 2 વાર ગણવું હિતાવહ છે પરીક્ષામાં, પણ ઉતાવળ કરવી નહીં. 15 અને 6 કેટલા? 15 ને 6 21, 21 ને 21 42, 42 ને 18 60 જવાબ આવશે. તો તમારો જવાબ 60 હોય વિદ્યાર્થી મિત્રો, તો તમારો જવાબ સાચો છે. હવે આ જ રીતે બીજા ઘણા ઉદાહરણો છે, પણ હવે સમય આપણો પૂરો થયો છે. તો હવે આપણે બાકીના દાખલા આવતીકાલે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ જ પ્રમાણે એક ઉદાહરણ હું કરું અને એક ઉદાહરણ તમે કરો અને એ જ સમય દરમિયાન કરો, તો આપણે ચોક્કસથી તમે શીખી લેશો. પણ સાથે એક મહત્વની વાત કે માત્ર તમે એક જ ઉદાહરણ કરશો અને એમ વિચારશો કે મને આવડી ગયું, તો એવું નથી. તમને આવા દાખલાઓના વારંવાર મહાવરા કરવાના છે. સેમ પ્રકારના અનેક દાખલા તમારે ગણવાના છે, તો જ તમારો જવાબ આવશે. તો આ સાથે હવે આપણે લાઈવ ક્લાસ આજનું સેશન પૂરું કરીએ છીએ.